હજારોની સંખ્યામાં દેડિયાપાડામાં ગઈકાલે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસીઓ ઉમટ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઉમટ્યા હતા। ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા સહિતના નેતાઓ ત્યાં હાજર હતા। એની સાથે અનંત પટેલ પણ ત્યાં હાજર હતા। અનંત પટેલ પણ એવું કહી રહ્યા હતા કે પહેલા આદિવાસી અને પછી પાર્ટી, એ બધાની સાથે ઈસુદાન ગઢવી અગાઉ ત્યાં પહોંચ્યા, એમના ઘરની મુલાકાત લીધી, એમના પરિવાર સાથે મળ્યા, એમના બાળકોને મળ્યા અને હવે ઈસુદાન ગઢવી છે મોડી રાત્રે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર પહોંચ્યા। બોર્ડર પર પહોંચી અને નારી શક્તિ માટે, મહિલાઓ માટે એમણે સરકારને ટકોર કરી અને એવું કહ્યું કે સરકાર મહિલાઓની મદદ કરો એટલે આદિવાસી મહિલાઓનું સ્થળાંતર ન થાય। જો સરકાર મદદ નહીં કરે તો 2027માં પાક્કું છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને આમ આદમી પાર્ટી છે એ આ મહિલાઓની મદદ કરશે। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી છે એ સરકાર પર શું પ્રહારો કરી રહ્યા છે, સાંભળીએ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। મિત્રો હું અત્યારે જે ઊભો છું એ આ ગુજરાતની બોર્ડર છે અને સામે છે એ મહારાષ્ટ્રની બોર્ડર છે। આપણે ડેડિયાપાડાના વિસ્તારમાં ઊભા છીએ। આજે મને અહીંથી જાણવા મળ્યું કે અહીંયા મહિને 1500 થી 2000 હોય મળી રહે તો આ લોકોને સ્થળાંતર કરવાની જરૂર ન પડે। સામાન્ય રીતે આ મહારાષ્ટ્રમાં આવે છે સામે, અને તમે જોઈ શકો છો જે ઘર છે એ મહારાષ્ટ્રમાં એને લાડલી યોજના અંતર્ગત એને 1500 રૂપિયા મળે છે મહિને મહિલાને। 2-3 મહિલાઓ એટલે 4-4.5 હજાર રૂપિયા મળે છે। તો ત્યાં સ્થળાંતર અટકી ગયું। નહીં તો અહીંથી આપણે આ વિસ્તારમાંથી જે આદિવાસી સમાજ છે એ જાય છે અહીંથી અંકલેશ્વર, ભરૂચ મજૂરી કરવા। 3 મહિના ચોમાસામાં, 4 મહિના અહીંયા રહે, બાકી 8 મહિના મજૂરી કરવા બહાર જાય। જ્યારે મહારાષ્ટ્રમાં આ યોજના લાગુ પડી ત્યાં ભાજપની સરકાર છે, ત્યાં આ લોકોને જે 1500 રૂપિયા લાડલી યોજનામાં મળે છે એ યોજનાથી આ લોકોનું સ્થળાંતર અટકી ગયું। બીજું આર્થિક સહાય મળી। અને આજે પંજાબમાં પણ ભગવત માન અને અરવિંદ કેજરીવાલજીએ જે વચન આપ્યું હતું, ગેરંટી આપી છે કે SC/ST સમાજની બહેનોને 1500 રૂપિયા અને બાકીની મહિલાઓ જે જનરલ મહિલાઓ છે એને 3000 રૂપિયા, 1000 રૂપિયા મહિને, એટલે 3000 ને 4500, 3 મહિનાના ભેગા આજે જ જમા થયા। ત્યારે પંજાબની બહેનોને પણ આ લાભ મળવાનું શરૂ થયું। તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આ મહારાષ્ટ્ર સરકાર તમારી જ ભાજપ સરકાર છે। એક અહીંયા ભાઈ રહે છે, એક અહીંયા ભાઈ રહે છે, એને મળે છે, અહીંયાને નથી મળતું, તો આ લોકોને સ્થળાંતર કરીને જવું પડશે। ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ગુજરાતની બહેનોને પણ મહિને 1500-2000 રૂપિયા આપો। નહીં તો આમ આદમી પાર્ટીની 2027માં સરકાર બનશે તો ચોક્કસ મિત્રો અમે ખાતરી આપીએ છીએ કે તમારે ક્યાંય સ્થળાંતર કરવાની જરૂર નહીં પડે। જે પણ ST/SC સમાજની મહિલાઓ છે એને 1500-2000 અને જનરલ મહિલાઓ જે બાકી છે એમને 1000 રૂપિયા આપવાનું 2022માં આમ આદમી પાર્ટીએ ગેરંટી આપી હતી। પંજાબમાં તો પૂરી થઈ। ગુજરાત સરકાર આ અંગે વિચારે એવી મારી નમ્ર વિનંતી છે। જય જય ગરવી ગુજરાત।